આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. લેખકના ક્ષેત્રકાર્ય, આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી સચોટ માહિતી આપવા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર. આજના આ ઓવરવ્યૂમાં આપણે એક અત્યંત ગુપ્ત અને સંકોચશીલ પક્ષી, નાની સંતાકુકડી વિશે વિગતે જાણીશું. આપણો ક્રમ રહેશે તેની ઓળખ અને વૈજ્ઞાનિક નામ, દેખાવ અને જાતીય દ્વિરૂપતા, રહેઠાણ અને શિયાળુ વિતરણ, ખોરાક અને પ્રજનન, અને અંતે તેની વર્તણૂક અને સંરક્ષણ સ્થિતિ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, ઓળખ અને વૈજ્ઞાનિક નામ. શું તમને ખબર છે કે આ પક્ષીને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય છે? એનું વૈજ્ઞાનિક નામ છે ઝેપોર્નિયા પારવા. ઝેપોર્નિયા પારવા. આ નામનો અર્થ જ એની ઓળખ આપે છે. ઝેપોર્નિયા એટલે નાનો ક્રેક અને પારવાનો અર્થ પણ નાનું જ થાય છે. જિયોવોની એન્ટોનિયો સ્કોપોલી નામના વૈજ્ઞાનિકે 1769માં સૌથી પહેલા આનું વર્ણન કર્યું હતું. અગાઉના સમયમાં આને પોર્ઝાના પારવા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. રાલીડે એટલે કે સંતાકુકડી પરિવારનું આ એકદમ શરમાળ સભ્ય છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, દેખાવ અને જાતીય દ્વિરૂપતા. કલ્પના કરો, એક એવું પક્ષી જેનું વજન માત્ર 40થી 80 ગ્રામ જ છે. હા, ખરેખર આ કદમાં એટલું બધું નાનું છે કે તેની લંબાઈ માંડ 17થી 19 સેન્ટીમીટર જેટલી જ હોય છે. જો આપણે તેને બેલોન્સ સંતાકુકડી સાથે સરખાવીએ તો આ તેનાથી બસ સહેજ જ મોટું છે. આટલું ટચુકડું કદ જે તેને ગાઢ જળ વનસ્પતિઓમાં અદૃશ્ય થઈ જવામાં જાદુ જેવી મદદ કરે છે. પક્ષી જગતમાં એક બહુ રસપ્રદ ઘટના જોવા મળે છે જેને જાતીય દ્વિરૂપતા અથવા સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ કહે છે. સરળ ભાષામાં કહીએ તો એક જ પ્રજાતિના નર અને માદાના દેખાવમાં સ્પષ્ટ દૃશ્યમાન તફાવત હોવો. હવે નવાઈની વાત એ છે કે સંતાકુકડીયાના પરિવારમાં આ લક્ષણ બહુ જવલ્લે જોવા મળે છે, જે આ નાની સંતાકુકડીને ખરેખર ખૂબ જ ખાસ બનાવે છે. તો આ તફાવત કેવો હોય છે? જ્યારે નર પક્ષીની વાત કરીએ તો તેનું માથું, ગરદન અને છાતી સ્પષ્ટ રાખોડી અથવા ભૂરા વાદળી રંગના હોય છે. તેની ટૂંકી પીળાશ પડતી લીલી ચાંચના મૂળમાં એક સરસ મજાનો લાલ દાગ હોય છે અને પેટ એકદમ સફેદ હોય છે. એની સામે માદા પક્ષી સાવ અલગ દેખાય છે. માદાની છાતી અને ગરદન આછા બદામી રંગની હોય છે અને તેની પીઠ નરની સરખામણીએ વધુ ઘેરા ઓલિવ બ્રાઉન રંગની હોય છે. બસ આ રંગોનો તફાવત જ તેમને અલગ ઓળખવાની મુખ્ય ચાવી છે. ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ, રહેઠાણ અને શિયાળુ વિતરણ. તો આ ટચુકડું પક્ષી રહે છે ક્યાં? નાની સંતાકુકડીને ગાઢ વનસ્પતિવાળી જળભૂમિ, બરુના ઝુંડ એટલે કે રીડ બેડ્સ, ભેજવાળા ઘાસના મેદાનો અને ડાંગરના ખેતરોમાં રહેવું ખૂબ જ ગમે છે. ખુલ્લા પાણીમાં તરવા કરતાં તે પાણીની સપાટી પર તરતી વનસ્પતિ કે ગીચ ઝાડીઓમાં સતત સંતાઈ રહેવાનું વધુ પસંદ કરે છે, જાણે કે કોઈ કાયમી સંતાકુકડીની રમત ચાલતી હોય. આપણા ગુજરાત માટે આ પક્ષી એક શિયાળુ મહેમાન છે. શિયાળાની ઋતુમાં તે નળ સરોવર, થોડ, છારીઢંડ અને રાજ્યની અન્ય ભેજવાળી જળભૂમિઓના રીડબેડ્સમાં પોતાનો આશરો શોધે છે. પણ હા, તેનું નાનકડું કદ અને ભારે શરમાળ સ્વભાવ હોવાથી તેને નરી આંખે જોવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. મોટાભાગે નિષ્ણાંત પક્ષીવિદો વહેલી સવારે જળ વનસ્પતિઓ વચ્ચે થતી સામાન્ય હલનચલન અને તેના ખાસ અવાજ પરથી જ તેની હાજરીનો અંદાજ લગાવતા હોય છે. હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ, ખોરાક અને પ્રજનન. ભોજનની વાત કરીએ તો નાની સંતાકુકડીના મેનુમાં મુખ્યત્વે નાના જળચર જંતુઓ, જમીન પરના નાના જીવજંતુઓ, કૃમિ અને જળ વનસ્પતિના બીજ સામેલ હોય છે. એનું વજન એટલું ઓછું હોય છે કે તે પાણીની ઉપર તરતી વનસ્પતિના પાંદડાઓ પર કે કાદવમાં એકદમ હળવાશથી ચાલી શકે છે અને બિલકુલ અવાજ કર્યા વિના પોતાનો શિકાર કરી લે છે. હવે ખાસ વાત નોંધવા જેવી છે, આ પક્ષી ભારતમાં પ્રજનન કરતું નથી. જેવો શિયાળો પૂરો થાય કે તરત જ તે પ્રજનન માટે પોતાના મૂળ વતન એટલે કે યુરોપ અને પશ્ચિમ એશિયા તરફ પાછું ફરી જાય છે. ત્યાં જઈને તે પાણીની આસપાસ આવેલી ગીચ વનસ્પતિ અને બરુનો ઉપયોગ કરીને એકદમ સુરક્ષિત માળો બનાવે છે. અને હવે આજના ઓવરવ્યૂના અંતિમ વિભાગ તરફ વળીએ, વર્તણૂક અને સંરક્ષણ. વર્તણૂકની વાત કરીએ તો નાની સંતાકુકડી આમ તો દિવસ દરમિયાન સક્રિય રહેનારું પક્ષી છે.
છતાં તે અત્યંત ગુપ્ત અને સંકોચશીલ સ્વભાવ ધરાવે છે. તેના લીલાશ પડતા પગ તેને આસપાસની જળ વનસ્પતિ સાથે એકદમ ભળી જવામાં જબરદસ્ત મદદ કરે છે. અને હા, જ્યારે પણ તેને કોઈ ખતરો દેખાય ત્યારે તે હવામાં ઉડવાને બદલે જમીન પર કે પાંદડાઓ પર ઝડપથી દોડીને છુપાઈ જવાનું વધુ પસંદ કરે છે. મેં અગાઉ કહ્યું તેમ તેને જોવું મુશ્કેલ છે, તો પકડાય કઈ રીતે? જવાબ છે તેના અવાજથી. તેનો અવાજ કંઈક ક્વેક ક્વેક જેવો સંભળાય છે. આ અવાજ એકદમ તીક્ષ્ણ, જાણે કોઈ નાનું પ્રાણી ભસતું હોય, અથવા તો ઝડપી ક્વેક જેવો હોય છે. પ્રજનનની ઋતુમાં નર પક્ષી આ જ વિશિષ્ટ અવાજનો ઉપયોગ કરીને માદાને પોતાના તરફ આકર્ષે છે. ચાલો હવે તેની સંરક્ષણ સ્થિતિ પર નજર કરીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે IUCNની રેડ ડેટા બુક મુજબ તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછી ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. જો કે ભારતની વાત કરીએ તો ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 હેઠળ તેને અનુસૂચિ 2 એટલે કે શિડ્યુલ 2માં મૂકીને કાનૂની સંરક્ષણ આપવામાં આવ્યું છે. પ્રાકૃતિક અવસ્થામાં જોવા જઈએ તો આ પક્ષીનું સરેરાશ આયુષ્ય 4 થી 7 વર્ષની આસપાસનું હોય છે. અંતમાં જતા જતા એક વિચારવા જેવો પ્રશ્ન: આ નાના ગુપ્ત પ્રવાસીનું આપણા ત્યાં આવવું સ્થાનિક જળભૂમિના રક્ષણના વૈશ્વિક મહત્વને કેવી રીતે રેખાંકિત કરે છે? વિચારો, આટલું ટચુકડું પક્ષી હજારો કિલોમીટરનું અંતર કાપીને શિયાળો ગાળવા આપણા વેટલેન્ડ્સમાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર માર્ગોનું મહત્વ દર્શાવે છે અને આપણને યાદ અપાવે છે કે આ જળભૂમિ ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવું માત્ર સ્થાનિક નહીં પણ વૈશ્વિક સ્તરે કેટલું અત્યંત આવશ્યક છે. આ અદ્ભુત પક્ષી વિશેની આ સફરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.